બોલ ભાઈ. ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી, ઠાકર ભગવાન ભગવતીને યાદ કર્યા છે. એ હાકલો પડ્યો ભાઈ. એ હવે વાવણી વાવવાનો સમય થઈ ગયો, તારો ભાઈ જાય છે રામે રામ. લા હાંભળ બોલ ભાઈ. ક્યાં રામે રામ કરીને ક્યાં હાલતો થાસ? હવે મોજું માણી, હવે ભાઈ હું હોય. હાંભળ બોલી જા. તને અહીંયા નકરી મોજ કરવા નથી બોલાવ્યો મેં. તો તારું થોડા જાજુ કામ હોય ને ભાઈ. એટલે મારું કામ છે ભાઈ. લા હાય ભડું મારો ભાઈ પછી ગામનો પટેલ માણા હા, પરગણાની માલિકો બધાય તું વાંધા વૈસકા પાર પાડવા જા. પટલ માણા રહ્યો ને ભાઈ, જવું પડે. પણ હાંભળ બોલી જા. ઈ મલકા ખાના ડખા પાર પાડ. આહા, લા તું તો સમજણો માણા, તારા ભાઈનો ડખો તારાથી પાર નો પડે. એટલે તારા ઘરમાં દખ પડ્યું ભાઈ. લાય હું કોઈ ભગવાન છું? તો સાંભળ ભાઈ, એ મલકના ડખા તારો ભાઈ બહાર પાડતો, તું તો મારો વૈરો છો. હાસુ અરે ભાઈ, કર તારા દખની વાત, તારું દખ મટાડી દઉં. પાકું 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 પાકું. હાંભળ બોલી જા. દખની વાત જાણે આવી. એ બોલી જા. એ વાલો મારો ટીણીયો, એ વાલો મારો ભત્રીજો ટીણીયો એના મામાના ઘરે વેકેશન કરવા ગયા. હારું હારું ભલે ગયો ભાઈ. હું હારું. તો કોણે કીધું વેકેશન કરવા ગયો? તો હું થયું? હાંભળ બોલી જા. છોકરો મારો 10 દાડાથી રિહાઈને ફરે. ઓહો, છોકરો રિહાણો છે. એ 10 દાડાથી દખીયો ઘરે આવ્યો નથી. ભારે કરી ભાઈ. 10 દાડાથી બાપ હમુ અબોલા લઈને બેઠો. ઓહો, વાલા મારા ટીણીયાને કઈક વાંધો હશે ભાઈ. હશે. હશે નહીં છે. અલ્યા ભાઈ છે હાલે. હાંભળ બોલી જા. ઈ છોકરો મારો પણ તારો ખૂબ હેવાયો. ભત્રીજો છે ને મારો ભાઈ. એ તારા ભેગું રખડીને મોટું થયું. આહા, તારા એમાં ઘૂટી સંસ્કાર ભર્યા. એ વીરા, અલ્યા સંસ્કારની વાત કરતો તો સાંભળ. છોકરું નાના મોટું મારા ભેળું થયું. હોમાં એક હાવજ મારો દીકરો. એ મારા છોકરામાં કાંઈ કવાપણું ન હોય, એના કાકાના સંસ્કાર. હા. એટલે 10 દીથી ઘરે ન થયો. એટલે એવું બોલે મને ભાઈ. હું એવું બોલમાં હશે ભાઈ. કઈક પ્રજાને હારી શિખામણ દેવાય, હા, પ્રજાને કઈક હારા સંસ્કાર દેવાય. આવા સંસ્કાર હશે ભાઈ. છોકરું છે ને ભાઈ. હાંભળ બોલી જા. ઈ છોકરો તારો ખૂબ હેવાયો. આહા, એ તારું કીધું કરે. કીધું કરે ભાઈ. છોકરો થોડો સમજણો થઈ ગયો. આહા, એ થોડા જાજી બાપની મર્યાદા રાખતો હોય. રાખે બાપની મર્યાદા હોય ને, કાકાના સંસ્કાર છે ભાઈ. થોડીક બાપની શરમ ભરતો હોય. શરમ ભરે ભાઈ. છોકરાને હદડ વાડીએ બોલાય. બોલાવું. ઈ છોકરો વાડી આવે. હા, એ વાલા મારા ગીગલાને જે પણ કઈ દુઃખ હશે, હા, એ જે પણ કઈ વાંધો હશે, બધું આવીને કાકાની મોઢે ગાય. કાકાને વાત કરે પણ. હા, તને વાત કરે. સાંભળ ભાઈ. બોલ. છોકરા બાપની મર્યાદા રાખી, અત્યાર સુધી વાત કાંઈ કરી નથી. આસુ અને કદાચ છોકરું આવી જાય, તને ભાળી જાય, તો છોકરો હજાના મનની વાત, દખની વાત, દલની વાત બારી નો કાઢે. લા ઈ હાસુ એલા. એટલે એ ભાઈ, ઘડી તું ઉપલી કટકીમાં આંટો માર, તા છોકરાને બોલાવીને પૂછું એને હું વાંધો છે. હાંભળ હદડ વાડીએ બોલાય અને પૂછી લે હું વાંધો છે. બોલાવી લો. જે પણ કઈ વાંધો હોય હા, પછી વાત મારા કાને નાખજે જરા. કાંઈ વાંધો ને. લાય છોકરાને બોલાવું પૂછું તો હું વાંધો પિતાર કાને વાત નાખું ભાઈ. જાઉં છું ઉપલી કટકીમાં. ને એ નાકુ વારી એવું સા પાણી મેલું, બીજા ઉભરે હાથ પાડું ધોડીને સા પીવા આવજે. બે ભાઈ સાનો કોટો સડાવી. બીજા ઉભરે તારા ભાઈને યાદ કરજે. બે ભાઈ સાનો કોટો સડાવી. બોલાય હદડ છોકરાને વાડીએ બોલાય. લાય છોકરાને બોલાવી લો. જોકે વાલા, કાલી ગલી ભાષામાં અમારું બાબા રામદેવ રામમંડળ કનેસરા ધામ ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમી રહ્યું છે. જો કે એક પરમાત્માની આકલ કરી તમે ખોબલે ને ધોબલે દાન આપો છો બાપ, પણ એક ગવત્રી ગાય માતાના લાભાર્થે એક પરમાત્મા કાર્ય માટે તમારી હામો હાથ લાંબો કરી તોડી કે મરુપણે માંગુ નહીં અપને તન કે કાજ. જો હોય હવા પરમાર્થના કાર્ય તો મને માંગતા ન આવેલા. પરમાત્મા કાર્ય હોય, ભગીરથ કાર્ય છે બાપ. એક ગવત્રી ગાય માતાના લાભાર્થે 24 કલાક અન્નક્ષેત્રના લાભાર્થે તથા દર વર્ષે નિરાધાર 11 દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે બાપ અમારું મંડળ રમી રહ્યું છે. તો એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે વાલા. એની અંદર અથાશક્તિ ભંડફાળો લખાવીને એક પરમાત્મા કાર્યની અંદર સહભાગી થાજો, કારણ કે તમારા દીધેલા દાન લેખે છે. ફરી વાર કહું, એક ગવત્રી ગાય માતાના લાભાર્થે કદાચ કોઈ સ્ટેજ સુધી ન પહોંચી શકે બાપ, તમારી સુધી એક ફાળાની બુક આવે છે. એ ફાળાની બુકની અંદર અથાશક્તિ ભંડફાળો લખાવી અને એક પરમાત્મા કાર્યની અંદર સહભાગી થાજો, કારણ કે તમારા દીધેલા દાન લેખે છે ને બાપ પરમાત્માની આકલ કરીવન જે દાતાઓના નામ આવે છે તેમાં પ્રથમ દાતાનું જેનું નામ આવે છે કે આ જેના આંગણે આવો ઉસર્યો છે બાપ, એવા સ્વર્ગસ્થ રવજીભાઈ મુરજીભાઈ અજાણી પરિવારના આંગણે આવો ઉસર્યો છે. તેમના તરફથી એક ગવત્રી ગાય માતાના લાભાર્થે 2101 રૂપિયા આપવામાં આવે છે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો કનેહરાનો પીર બાપ એને સદાય સત્ય કળા રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. લાય મારા દીકરા મારા હાવજ એ મારા ટીણીયાને બોલાવું ને પૂછું એને હું વાંધો. એ મારો હાથ હુણીને વેલો આવજે. આવી મારો હાવજ
મારો દીકરો મારો ટીડીયો આવે મારો ગગલો આવે એ તારા કાકા રે બોલાવે ગગલા આવજે રે અમીજા એ તારા કાકા બોલાવે ગગલા આવજે રે આવજે રે આયો મારો દીકરો મારો ટીડીયો મારો ગગલો આયો એ તારા કાકા બોલાવે ગગલા બજે રે મારા કાકા બોલાવે ગગલો આવ્યો રે મારા કાકા બોલાવે ગગલો આવ્યો રે આયો રે તીનારણ બેલ આયો તે કર્યું મોદર આ સોટલી આ મારા કાકા બોલાવે ગગલો આવ્યો રે જય દ્વારકાધીશ જય ઠાકર રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર રામ રામ બોલો કાકા તારે હું છોકરાને બોલાયો ખરાબ તે બપોરે બોલાવવાનું કારણ એટલું છે તમે ગયા તા ક્યાં તમે ક્યાં મોકલો તો તને અજડો અજડ ઉગમણી વાણીએ કામ કરવા મોકલ્યો તો હું વાડીએ જ ગયો તો કોઈની દાડીએ નતો ગયો ખોટું બોલીમાં હા વાડીએ તું મને ક્યાંય નો દેખાણો ન્યા જતો હા બોલ હું નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં હા એ આદરા નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં તું હતો ક્યાં પણ ન્યા વાડીએ જતો કાકા અલા વાડીએ ક્યાં ઠેકાણે હતો ન્યા વાડીએ કુંડા આડો ના કુંડી આડો હું કરતો કુંડી આડો હાંઠિયા બનાવતો તો ગારાના અલા ગારાના હાંડિયા નથી બનાવવા એ કલમઠા હા વાવણીનો સમય થઈ ગયો કામ બધું પડ્યું છે ક્યાં હતા મારે હટ તો એમ છોકરાને ખરું થવાય છોકરો બીજ હો જાય દારા દીધે છોકરો કામ ન કરે છોકરાને પટાવવા પડે તો કામ કરે હાલ મારા દીકરા તને તારે કાકો પટાવે હા સ્વર્ગસ્થ કેશુભાઈ સ્વર્ગસ્થ પ્રવીણભાઈ વેકરિયા તેમના તરફથી એક ભગીરથ કાર્યની અંદર 2101 રૂપિયા આપવામાં આવે છે રામદેવજી મહારાજ તેને સદાય સત્ય કરે 501 રૂપિયો સ્વર્ગસ્થ મનસુખભાઈ મકનભાઈ અજાણી તેમના તરફથી આપવામાં આવે છે રામદેવજી મહારાજ કનેશરાનો પીર બાપ એને સદાય સત્ય કલા રાખે હાલ તને તાર કાકો પટાવે હા આ શું કર્યું છે હે ઈ નવું ફર્નિચર બહાર પડ્યું આગળથી આ માથું બાયુ વાળા માથે સેકી લીધી ને કઈ ખબર પડતી નથી હા ઈ બે જોઈટિંગ માં મેં કર્યું છે હાલ તને તાર કાકો પટાવે પટી જા મારા દીકરા પટી જા છોકરો માની ગયો હવે એમ પટાવો તોય ન પટવું પેલા ખારા થાય ને પછી પટાવે હાલ મારો દીકરો હાલ નજીક સાંભળ હા તાર કાકો કે મન દઈને સાંભળજે હા કયો કે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી દાડાથી તારા બાપ હારે તે અબોલા લીધા તને કાઈ વાંધો હોય હા એ મન મૂકીને તારા કાકાને વાત કરી દે આજ તારું દખ મટાડી દઉં પાકું એમ નહીં કાકા મારા વાંધાની તમને કાઈ ખબર જ નથી કાઈ ખબર નથી કાઈ ખબર નહીં નહીં એમ નહીં કાકા હું તમારા ભેગો 20 વર્ષથી મોટો થાઉં છું હા તો તમને નો ખબર હોય તમારા ગગલાને શું વાંધો હોય અલા ઈ વાત તારી હાસી હા છોકરાને હું વાંધો હોય તો ને કાકાને ખબર ન હોય તો ને કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય હા. સાંભળી બેટા હું તારે એક બે વાંધા હોય મને ખબર હોય હા. પણ મુજાની તાર કાકો બેઠો છે અત્યાર સુધી તે કીધું માંગ્યું પૂરું પાડ્યું પણ સાંભળ હું પેલા વાંધાની અંદર તારે ઈ હોય હા. માંગી લે મારા દીકરા એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તાર કાકો તને રમકડા લઈ દે અને કદાચ બાટા તાર રમકડા લેવાની ઈચ્છા ન હોય માંગી લે મારા દીકરા તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે તાર કાકા તને કુરકુરિયા લઈ દે ક્યાં ગયો આયા સૌ મારે આ કાકા કુરકુરિયા નથી ખાવા એટલે તાર કુરકુરિયા નથી ખાવા ના મારે આ રમકડાય નથી જોતા એટલે તાર રમકડા નથી જોતા ના તો તારે જોતું છે હું મેં કાકા પેલા વાત તો કરી હતી તમને હું આપણે બે વાડીએ બેઠા ત્યારે મેં શું કીધું તું હું કીધું તું? મારે શું જોઈશે મને કાંઈ ખબર નથી ભૂલી ગયા મારે આ જોઈ કાકા રોતલના રોમાં તાર કાકો બેઠો હજી જીવે છે મોળો પડતો નહીં ત્યારે કે ત્યારે હાજર કરીને દઈ દઉં મારે આ કાકા જોઈશે એય!
હું હાડા મોળો પડી ગયો છું. આમ હિંમત રાખીને માંગી લે ત્યારે દુકાન ઉઘાડીને હાજર કરી દઉં. માંગ. મારે વહુ જોઈ. ઓય! હા આવું 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 માંગવાનું છે. મારે વહુ જોઈ. ઉઘાડો દુકાન જાઓ. અક્કલ મઠા. હું ઓય ભાગની દુકાન ઉઘડે, આની દુકાન નો ઉઘડે. તમે કહો છો દુકાન ઉઘાડું હમણાં. ઈ વાત ભૂલી જા બેટા. આ વાત અશક્ય છે. આ વાત ભૂલી જા. આ વાત ભલે શક્ય હોય તો આજ કરવી છે ઓય! આપણે. હા સાંભળ. હું તારા થોડા કાવડિયા જોતા હોય 5-10 પછી રૂપિયા તને દઈ દઉં. ઓય વાપરીને મજા કરી. છોકરો માની જાય. કાકાને કીધું માની ગયો અરે છોકરો. મારે કાવડિયા નથી જોતા કાકા. મારે મારે વહુ જોઈ. અલ્યા ઓય! હા એક ની એક વાત વો બેટા. શું આ વાત ભૂલી જા. હા. અને મારો દીકરો સમજણો. તારા બાપ સુધી આપણે આ વાત નથી પુગાડવી. અરે એના સુધી જ પુગાડવી છે કાકા. હા તો જ પાર પડશે આ વાત. અલ્યા અકલ મઠા આજી ઉગીને ઊભો છો ને વહુનો દીકરો થાસ. હા ભૂલી જા. આ વાત નથી કરવી. આ વાત નહીં ભૂલાય કાકા. એટલે તારા મેનમાં મેન વાંધો હશે. આ જ છે. મેનમાં મેન ડખો તારા હશે. ડખો આ જ છે. એ છોકરા, હું વાત મારી બેટી થોડીક અઘરી છે હો ભાઈ. અઘરી છે એટલે જ તમને કીધી નકર મારા બાપા નો કહી દઉં. એટલે કાંઈ વાંધો ન. તું મુજામાં તાર બાપ સુધી વાત પગાડ્યું. તાર બાપને વાત કરી હા અને તારી વાતનો છુટકારો લાવી દઉં. કયો ઓ એ ભાઈ, બોલ ભાઈ. તારો છોકરો આવી ગયો ભાઈ. આવી ગયો. હા હા, તારા છોકરે મનની વાત દખની વાત આજ હોપટ બહાર કાઢી. એના મનની વાત, એના દખની વાત, પણ વાત હું છે ઈ તો કે. સાંભળી, છોકરાનું કહેવાનું એવું થાય કે મારી વહુ નાણા તેડી આવો તો વાડીએ કામ કરીને વાડીએ કામ કરવા નહીં જાવ. હું જોઈ છે એને. હે હું જોઈ છે. વહુ આ વો જેવડું છે. એટલે ન્યા 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 છોકરા બીવરાવે જો. એટલે ઈ ફડકી જાશે તારો ડો. લાય આ કાઈ વો જેવડું છે હજી. એટલે આ જેવડાનું નો છોકરે મેં કર્યું. હજી આની ઉંમર કેવાય. છોકરો હજી નાનો છે ભાઈ. ઉંમરની વાત નથી. છોકરાએ ભાઈ મેન કર્યું પાકું છે. ના પણ એ તું સમજડો માણા, પછી પછી ગામનો પટેલ માણા, હા પરગણાની માલિકોર બધે વાંધા વૈસકા પાર પડવા જાયેલા, તારાથી આ સોતા જેવડું છોકરું ના સમજે હે. એટલે આ ભાઈ છોકરાને સમજાવ્યું, ખૂબ બનાવ્યું, પણ છોકરું મારું બેટું એકનું બે નથી થતું. કાઈ કરવાનું થાતું નથી. દીકરા મારા નજી 10 વર્ષ ખમાડવો છે. કેટલા બરા? 10 વર્ષ. 5 ને 5 10. 10 વર્ષ કહી દે. આખો કાઈ દહ- મને ફેર નથી. કાઈ કરવાનું થાતું નથી. આખો દહકો કાઢવો છે. આખે આખો ડહકો કાઢવો છે હવે. અરે સોચલી, હા આવી જા મેદાનમાં. શું તારા બાપ કે છે હા થોડા દાદા થોડા માપે માપે વરસ કીધા છે. કીધા ખાલી 10 વરસ ખમી જા મારો દીકરો. 10 વરસ ખમી જા. હવે એક મહિનો ય નહીં ખમાય. એય! હા એટલે અકલ મઠા ઈ વાત ભૂલી જા ને. તારા બાપ કે છે માની જા. થોડાક વરસ થોડાક ઢુકડા 8 વરસ ખમી જા. હવે એક મહિનો ય નહીં ખમું કાકા. એય! હા બહુ ખમ્યો હું. એ ભાઈ, છોકરો માનતો નથી. હામાં પાણીએ સીડ્યો. આનું કઈક કરીને ભાઈ, એનું શું કરવું મારે? આનો કઈક રસ્તો કાઈ રસ્તો નથી લેવો. એટલે આ લેને ભાઈ હવે લા સાંભળ. બોલી જા ભાઈ. આ વરહ પાણી મોરું. ઓહો, કપામાં કાઈ વૈરું નથી. માંડવીમાં પાલા સિવાય કાઈ વૈધું નથી. તો બહુ મોડું. ગમે એમ કરી છોકરાને મૂળ વરહ દી ખમાડી દે. હા, પોર થોડા જાજો વિચાર કરશી. કાઈ વાંધો નહીં. લાય છોકરાનું નામ. શું શું કાકા? અહીંયા લે. હું સાંભળ, હા એ તારા બાપનું કહેવાનું થોડુંક એવું થાય. કેવું? એ વણ કપામાં કાંઈ થયું નથી. હા માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. પણ એમ નહીં કાકા. હું આ મારી વહુના આણામાં કપાને ને પાલાને શું લેવા દેવા? અલ્યા, એ અકલ મઠા, હા ઈ પાલાના જ લેવા દેવા છે. હા તારા હાહરાને કાવડિયા દાદા દેવાના છે. ઘણા ભેગા કર્યા છે. હારાન કાવડિયા દેવાના. ઘણા ભેગા કર્યા છે. બટા. હાટું જ કરું છું. મારા હાટુ કાઈ નહીં. ઓનો કો કમીજા પોર થોડો દાદો વિચાર કરીશું. હવે નહીં ખમાય કાકા. એટલે આ છોકરા માની જા. નહીં માનું હવે. એ ભાઈ, છોકરો માનતો નથી. હામાં પાણીએ સીડ્યો ભાઈ. તો શું છે? આનું કઈ ગાય આનું આ કઈ વરહદી નું કીધું તોય નો ખઈમો. છોકરો મારું બેટું માનતું નથી આ ભાઈ. ભાઈ બોલ. 10 દાડા થી ઘરે આવ્યો નથી. ઓહો, એ 10 દાડા થી રિહાઈને ફરે. ફરે. આ 10 દાડા થી બાપ હમુ અબોલા લઈને બેઠો. બેઠો. લાએ આવી પ્રજા હોય. ઘરમાં કઈ કામી ન દેતો નથી મને. હા, અને ખોટી ધમકીઓ મારે. મારે કહી દે જ્યાં જાવું ત્યાં વયો જાય. છેલ્લા શબ્દમાં મારે કાંઈ એવી જરૂર નથી. એ ભાઈ, છેલ્લા શબ્દ